તો ખેડામાં ભારે વરસાદ વચ્ચે સર્જાઈ છે ગોઝારી દુર્ઘટના। માતર ખેડા હાઈવે પરથી ગરનાળામાં કાર ખાબકી। મોડી રાત્રે બનેલી દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે। રાજ રાઠોડ, બિરેન્દ્ર શેખાવત નામના યુવાનનું મોત થયું છે। મુસ્તકીમ રાજપૂત, મયુર પંચાલ નામના યુવાનનું પણ મોત થયું છે। તમામ મૃતકો અમદાવાદના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે। તો દુર્ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। એમએલએ કલ્પેશ પરમાર સહિતના કાફલાએ સ્થળ મુલાકાત કરી હતી અને રાતના અંધારામાં આ કાર ખાબકી હતી ત્યારે 4 લોકોના મોત થયા છે અને ભારે વરસાદ વચ્ચે આ અકસ્માત થયો છે। તમામ મૃતકો અમદાવાદના રહેવાસી હોવાનો પણ ખુલાસો થયો છે। મોડી રાત્રે બનેલી આ દુર્ઘટનામાં 4 લોકો મોતને ભેટ્યા છે। प्राथमिक जानकारी मुजब अर्टिगा गाड़ी ની અંદર टोटल 6 લોકો સવાર હતા। એમાંથી ધર્મેન્દ્રસિંહ કુલદીપસિંહ ગિલ 38 વર્ષ રહેઠાણ હાટકેશ્વર અમરાઈવાડી તથા મુકેશભાઈ ચૌહાણ રહેઠાણ હાટકેશ્વર અમરાઈવાડી ઉંમર વર્ષ 32 તેઓ બંને હયાત બહાર નીકળ્યા છે તથા હાલ ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે। તેમની સાથે અન્ય 4 લોકો સવાર હતા જે પૈકીના રાજ સંજયભાઈ રાઠોડ ઉંમર વર્ષ 26 રહેઠાણ હાટકેશ્વર હરિપુરા અમરાઈવાડી, બિરેન્દ્રસિંહ શેખાવત રાજસ્થાન सीकर उम्र वर्ष 26 सीटीएम अमदावाद रहता था, मुस्तकीम राजपूत उम्र वर्ष 19 रखियाल अमदावाद खाते रहता था तथा मयूर भाई महेश भाई पंचाल उम्र वर्ष 34 રહેઠાણ ન્યू मणिनगर अमदावाद। आ 4 लोगों आ दुर्घटना में दुखद रीते अवसान थयेલું છે।